નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે બેઝિક મેથ્સ ધોરણ 10 માટે લઈને આવી ગયા છીએ ફરી એકવાર. હવે આપણે દરરોજ આવા પેપર સોલ્યુશન તમારે જોતા હોય તો લાવી દઈશું અને આઈએમપી પ્રશ્નો પણ લાવવાના છીએ, તો ખાસ કરીને જોઈ લેજો. ભવિષ્યવાણી પણ આપણે આવવાની છે, સૂર્યોદય પણ આવશે અને સૂર્યાસ્ત પણ આવશે, બધું જ આવશે. આપણે બધી જ ભવિષ્યવાણી આપવાની છે, બરાબર. ધોરણ 9 બેઝિક મેથ્સ છે તમારે, તો હું તમને અત્યારે પેપર આપું છું અને આના પહેલાં એક વિડીયો આવી ગયો છે. તમે આટલું તૈયાર કરો તો 80માંથી 80 માર્ક્સ, બરાબર. તે તમારે ખાસ કરીને વિડીયો જોઈ લેવાના છે. સૂર્યોદય ભવિષ્યવાણી બધું જ એકમાં આપણે લાવી દઈશું, તો એ ખાસ કરીને એટલું તૈયાર કરશો તો તમારે 80માંથી 80 માર્ક્સ આવી જશે, બરાબર. એને કોઈ રોકી શકે નહીં, તો એ ખાસ કરીને જોઈ લેજો. અત્યારે આપણે બેઝિક મેથ્સ માટે લઈને આવી ગયા છીએ આપણે ફરી એકવાર પેપર, તો ખાસ કરીને જોઈ લેજો જેને પણ પેપર હોય એ. તો અહીં આપણે ચાલો સોલ્યુશન જોઈ લઈએ. હવે ખાલી ચાલુ કરી દઈએ અત્યારે, પછી સોલ્યુશન તો આપણે જોઈ લઈશું. બેઝિક મેથ્સ, બરાબર. સબ્જેક્ટ મેથ્સ સ્ટાન્ડર્ડ 80 માર્ક્સનું પેપર છે, બરાબર. સેક્શન એ અહીંયા તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તો આ તમારે ખાસ કરીને જોવાનો રહેશે. અહીંયા સૂચના આપેલી છે કે નીચેના વિકલ્પ બહુલક્ષી જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને યોગ્ય ક્રમ તમારે લખવાનો રહેશે. તો એ ખાસ કરીને જોઈ લેજો. કેટલા 6 માર્ક્સના તમારે અહીંયા હેતુલક્ષી હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો અહીં પહેલો છે કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણમાં વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે. તો અહીં ઓપ્શન તમારે જોઈ લેવાના રહેશે. ફરી એકવાર વાંચો. દ્વિઘાત બહુ સમીકરણમાં વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે, તો તમારે અહીંયા શું આવે એ જોવાનું રહેશે. આઈ થિંક જવાબ આવશે બી, ડી બરાબર B² - 4AC, બરાબર. એ જ રીતે અહીંયા છે કે અહીંયા A1/A2 વિદ્યાર્થી મિત્રો, A1/A2, B1/B2 તથા C1/C2 અહીંયા આપેલું છે. તો આ કઈ આલેખમાં કયું નિરૂપણ હશે? એટલે કે દ્વિઘાત સમીકરણમાં A1/A2, B1/B2, C1/C2 હોય તો આલેખમત સ્વરૂપ ખાલી જગ્યા અહીંયા તમને આપેલું છે, બરાબર. તો કયું હશે વિદ્યાર્થી મિત્રો? તો એ તમારે અહીંયા ચકાસવાનું રહેશે. તો એ હશે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં સંપાતી રેખાઓ, બરાબર. તો એ યાદ રાખજો. ત્યાર પછી આ દાખલો ગણવાનો છે. આ પણ દાખલો તમારે ગણી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ દાખલો પૂછાતો હોય છે, બરાબર. તો ખાસ કરીને આ દાખલો પણ જોઈ લેવાનો રહેશે. ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. આવા ક્વેશ્ચન તમારે પૂછાશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ત્યાર પછી અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા ચેપ્ટર નંબર 13નો અહીંયા છે. અહીંયા તમારે ડીઆઈ બરાબર અહીંયા આમાં સિગ્મા FI DI આપેલું છે, તો અહીંયા ડીઆઈ એટલે શું થાય એનું તમારે અહીંયા કહેવાનું છે. તો શું થાય વિદ્યાર્થી મિત્રો? FI DIમાં ડીઆઈ એટલે શું એ તમારે અહીંયા ખાલી જગ્યામાં પૂરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ અહીંયા ઓપ્શન આપેલા છે 4, એમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પાંચમું ક્વેશ્ચન તમારે આવું એક ક્વેશ્ચન 100% MCQમાં હશે ને હશે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને તૈયાર કરી દેજો. ઉગમ બિંદુથી અંતર, અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીં ઉગમ બિંદુ AB થી અંતર શું થશે? તો રૂટમાં અહીં A² - B² થાય, બરાબર. અહીં A² - B² થાય રૂટમાં. અને જો આ બાદ એટલે અહીંયા શું થાય? અંતર ઉગમ બિંદુથી અંતર અહીં હું કહું એ રીતે આ બરાબર કરી અહીંયા A² - B² ઉગમ બિંદુથી અંતર D બરાબર. અને અહીંયા જો સ્ક્વેર હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આ જે વર્ગમૂળ છે ને એ તમારે જતું રહે, બરાબર. એટલે આ જોવાનું રહેશે, કારણ કે એ બે ઓપ્શન આપેલા છે, બરાબર. આ તમે જોઈ શકો છો. આઈ થિંક તમારે અહીંયા સ્ક્વેર ન હોય વિદ્યાર્થી મિત્રો, 91 અહીંયા સ્ક્વેર ન હોય ખાલી, એટલે તમારે આ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે. જવાબ આવશે એ, બરાબર. તો આ ખાસ કરીને જોઈ લેજો ને કે આમાં કેટલાક વિદ્યાર્થી મિત્રો ગોથે ચડી જાય છે અને આમાં જ ભૂલ કરી બેસે છે, બરાબર. તો આ ખાસ કરીને જોઈ લેજો. તમને આ કહી દીધું કે ABનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો અહીંયા જવાબ આવશે એ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એ તમારે ખાલી જગ્યા પસંદ કરવાની છે. અહીં તમને અહીંયા એક બહુપદી આપેલી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એ બહુપદી α + β હોય, એ બહુપદી વિદ્યાર્થી મિત્રો કઈ α + β હોય, બરાબર. α + β અહીંયા શું કહે છે? આલ્ફા અને હોય તો α + β તમારે અહીંયા શોધવાના છે. તો જવાબ આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો એ, બરાબર. યાદ રાખજો જવાબ શું આવે એ.
અહીંયા લો જવાબ શું આવશે? એ આવશે. આ ટીક કરી દીધો. જવાબ શું આવે? એ વિદ્યાર્થી મિત્રો, બરાબર. ત્યાર પછી વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે, તો એ માત્ર એક જ બિંદુમાં સ્પર્શે વિદ્યાર્થી મિત્રો, માટે જવાબ શું આવશે? 1. બરાબર, ખબર પડી ગઈ. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ બહુલક વર્ગની લંબાઈ શોધવાની છે, બરાબર. બહુલક વર્ગની લંબાઈ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધશું? તો આમાં સૌથી જે મોટું હોય ને એને આઈ થિંક બહુલક વર્ગ સૌથી મોટું લંબાઈ કઈ છે? આ રહી 32. બરાબર ને? એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું આવે? આ સૌથી મોટું છે 32. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? તમારે જો આમાં આવૃત્તિ કોની મોટી છે? આ 32 છે ને સૌથી મોટી, તો આ તમારે આવે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? શું આવે? 30 થી 40. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? 30 થી 40 એ તમારે યાદ રાખવાનું છે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારે 30 થી 40. ખબર પડી ને? ત્યાર પછી અહીંયા બે પાસા એક સાથે ઉછાળતા મળતા અંકોનો સરવાળો 13 હોવાની એની સંભાવના તો વિદ્યાર્થી મિત્રો 0. કેટલી? 0. કેટલી આવે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 0. બરાબર, યાદ રાખજો કે 12 13 ના હોય, ઓછામાં ઓછી 12 હોય. બરાબર, સંભાવના 12 મળે. 6 અને 6 તો આ કેટલી મળી? સરવાળો ટોટલ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અહીંયા આપણે જેમ કોઠો દોરીએ છીએ એમાં અહીંયા 6 અને આ 6. બરાબર, તો એમ ટોટલ કેટલી હોય સંભાવના વિદ્યાર્થી મિત્રો? અહીં 12 હોય. આ બંનેનો સરવાળો કેટલો થાય? 12 થાય. તો આ તમારી સંભાવના જોવાની રહેશે. બરાબર, ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ તમારે જોવાનું રહેશે. આટલું તમે ભૂલતા નહીં, નકે વિદ્યાર્થી મિત્રો તમારે આખો એક MCQ ખાલી જગ્યા ખોવી પડશે, 1 માર્ક્સ ખોવો પડશે. ત્યાર પછી અહીંયા તમારે છે 2 ધન પૂર્ણાંક લસા શોધવાનું. અહીંયા શું કીધું છે? તમારે આવું આપે ને એટલે આવું બધું વાંચવાનું નહીં. અહીંયા શું કીધું છે? લસા શોધવાનું કીધું છે. તો અહીંયા તમારે લસા શોધી નાખવાનું. લસા શોધતા તમને આવડતું હશે ચેપ્ટર 1. બરાબર, અહીંયા B² આમાંથી B² આવશે લસા, અને આમાંથી અહીંયા A² આવશે. એટલે અહીંયા શું આવશે જવાબ? A²/B². બરાબર, તો આ ખાસ કરીને જોઈ લેજો. સાઇન આલ્ફા 1/2 ક્યારે થાય? સાઇન આલ્ફા 1/2 ની કિંમત ક્યારે આવે? સાઇન આલ્ફા 1/2 ક્યારે થાય? અને કોસ બીટા 1/2 ક્યારે થાય? તો બંને જ્યારે સાઇન 30 હોય અને કોસ 30 હોય ત્યારે આ બંનેની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 1 થાય. બરાબર, આ યાદ રાખજો. આ 1/2 અને આ 1/2 ક્યારે થશે વિદ્યાર્થી મિત્રો? જ્યારે આ બંનેની કિંમત 30 હશે ત્યારે. તો સાઇનની પણ કિંમત 30 અને કોસની પણ કિંમત 30, એટલે આલ્ફાની 30 અને બીટાની 30. તો 30 + 30 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 90 થશે. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 90 થશે. આ 30 + 30 કેટલા થાય? 60 થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, માફ કરજો, ભૂલથી 90 બોલે ગયું. તો આ તમારે જોવાનું છે. ત્યાર પછી એ તમારે ખરા ખોટા અહીંયા આપેલા છે. બરાબર, તો આ ખરા ખોટા તમારે જોવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખરા ખોટા તમને અહીંયા આપેલા છે કે નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા 17 અને 23નો ગુસા 1 થાય છે. તો સાચું કે ખોટું વિદ્યાર્થી મિત્રો? સાચું કે ખોટું? બોલો ચલો. સાચું. બરાબર, તો અહીંયા જવાબ આવશે સાચું. ત્યાર પછી એ જ રીતે અહીંયા તમારે બીજા પણ જોઈ લેવાના છે. ચેપ્ટર નંબર 13નો છે અહીંયા. બરાબર, કે 3x + 2y = 8 અને 4x 6x - 4y = 9 સુસંગત છે એ તમારે ચકાસવાનું છે. ત્યાર પછી અહીંયા આમાં p(x) y બરાબર y અક્ષ બરાબર એટલે કે આ બરાબર, અહીંયા તમને કહી દઉં કે આ જે આપેલું છે વિદ્યાર્થી મિત્રો તમને એના બરાબર 1 કીધેલું છે. અહીંયા એના બરાબર 1 કીધેલું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક જ મિનિટ, 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. હા, એટલે કે આ લાલ લાઈન દોરી એના બરાબર તમને p(y) આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો અહીંયા શું કહે છે? p(y) બરાબર p(x). બરાબર, y બરાબર
પી ઓફ એક્સ, તો પી ઓફ એક્સની શૂન્યની સંખ્યા 3 છે. સાચું કે ખોટું? અહીંયા શૂન્યની સંખ્યા 3 છે કે આ 1 છે? જો તમને કહી દઉં ફરીથી, આ પી એક્સ અક્ષ બરાબર 1, આ 2 અને આ 3 વાર છેદે છે. અને એક્સ પી ઓફ એક્સ, અહીંયા પી ઓફ એક્સ આ રહ્યું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એને બરાબર 1 વાર છેદે છે. તો એ શૂન્યની સંખ્યા 3 થાય? હા કે ના? તમારે જવાબ આપવાનું છે, બરાબર? તો નીચે કોમેન્ટ કરો, જે હોય એ. ક્વેશ્ચન નંબર 15 સાચું ખોટું એમ, બરાબર? કોઈ ઘટનાની સંભાવના વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ શૂન્ય ન હોય. કોઈ ઘટનાની સંભાવના ક્યારેય પણ શૂન્ય ન હોય વિદ્યાર્થી મિત્રો. સૂર્ય પશ્ચિમમાં, સૂર્ય, ચલો એ જવા દો. તમને એક સાદું ને સિમ્પલ ઉદાહરણ આપું તો એ જ છે ને, સૂર્ય દક્ષિણમાં ઉગે છે. સાચું કે ખોટું? ખોટું નહીં. તો આની સંભાવના 0. કેટલી થાય? 0. એટલે અહીંયા તમારે જવાબ આવશે 0, બરાબર વિદ્યાર્થી મિત્રો? ખબર પડી ગઈ? એટલે આનો જવાબ તમારે આવશે ખોટું, બરાબર? શૂન્ય ન હોય પણ શકે, ન પણ હોય. કોઈ ઘટનાની સંભાવના ક્યારેય શૂન્ય ન હોય પણ ખરી વિદ્યાર્થી મિત્રો, ન પણ હોય, નક્કી ન કહેવાય. એ જ રીતે અહીંયા તમારે આ છે કેટલા 17 થી 18ના જવાબો પણ તમારે આ જ રીતે આપવાના રહેશે વિદ્યાર્થી મિત્રો, બરાબર? ખબર પડી ગઈ ને? તો એ રીતે આ જોઈને તમે એક આપી દો. પૂરક ઘટના કોને? પૂરક ઘટનાની વ્યાખ્યા આપો. જે ઘટના ન ઉદ્ભવી શકે, એટલે કે પી ઓફ, અહીંયા એક સૂત્ર હતું તમને ખબર છે? પી ઓફ કૌંસમાં એ, બરાબર ને? પી ઓફ કૌંસમાં એ પ્લસ પી ઓફ કૌંસમાં આ એ ડેશ, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ એ ડેશ, અહીંયા એ ડેશ છે વિદ્યાર્થી મિત્રો. હું ફરી લખવું પડશે, અહીંયા માઉસથી લખવું પડે છે ને એટલે થોડું. આ એ ડેશ, બરાબર? અહીંયા અહીંયા એ ડેશ. હું તમને ફરી કહી દઉં આખું ફરીને. પી ઓફ 1 અથવા કૌંસમાં પી કૌંસમાં એ ઓફ ડેશ બરાબર 1. તો આને વિદ્યાર્થી મિત્રો પૂરક ઘટના કહેવાય, બરાબર? જે ઘટના એ એમ ટૂંકમાં તમારે સમજવાનું, ખબર પડી ગઈ ને એટલી. ત્યાર પછી એ જ રીતે અહીંયા તમને એક બીજો તમને કહી દઉં, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. બધું ડિલીટ કરવું પડશે અહીંયા પહેલાં. ગણિત બેઝિક. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? 2 બિંદુમાં છેદે તો તેને રેખાખંડ કહેવાય. ખબર પડી ગઈ? તે જ રીતે અહીંયા 20માનો પણ તમને જવાબ આપી દઉં કે 6, 9, 12 એ સમાંતર શ્રેણી છે કે અનંત શ્રેણી? તો વિદ્યાર્થી મિત્રો એ શું છે? સમાંતર શ્રેણી છે. યાદ રાખી દેજો, સમાંતર શ્રેણી છે. પરંતુ કેવી છે? શાંત કે અશાંત? તો વિદ્યાર્થી મિત્રો એ અહીંયા છે શાંત સમાંતર શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? કેવી છે? એ શાંત સમાંતર શ્રેણી છે. એ જ રીતે હા, ચલો હવે આમાં તો તમને 3 આપે, એક જ ખાલી જોવાનું છે. આમાં તમારે બહુલક નક્કી કરવાનું છે. બહુલક શું થાય એ તમારે નક્કી કરવાનું છે. આવડી જાય એવો છે. વર્તુળના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, અહીંયા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, અર્ધવૃત્તાંશનો પરિઘ, આ બંનેના જવાબ તમારે જાતે લાવવાનું છે. ત્યાર પછી એ જ રીતે 10 રૂપિયાનો સિક્કાનું ઘનફળ અને અર્ધગોલકનું કુલ ઘનફળનું સૂત્ર પણ તમારી જાતે મેળવવાનું છે. સેક્શન બીમાં તમને મોસ્ટ આઈએમપી અહીંયા હાઇલાઇટ કરેલા જ છે વિદ્યાર્થી મિત્રો, તો એટલા તમારે ખાસ કરીને તૈયાર કરી લેવાના છે. અહીંયા 25મો ક્વેશ્ચન તમારે છે, બરાબર? આપણે 25મો ક્વેશ્ચન છે એ જોઈ લેવાના છે. અહીંયા હું હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ઓલરેડી, તો આનું સોલ્યુશન આપણે અહીંયા કરાવવાના નથી. વિભાગ બી, સી અને ડી તમારે જાતે કરવો પડશે વિદ્યાર્થી મિત્રો, માફ કરી દેજો. અહીંયા 25મો ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે, બરાબર? તો એ 25મા ક્વેશ્ચનની હું તમને રકમ વાંચી આપું છું. અહીંયા રકમ તમારે અહીંયા આપેલી છે, રકમ વાંચીશ તો બહુ મોટી વધારે વાર થશે, બરાબર? અહીંયા હાઇલાઇટ કરી દીધી છે રકમ, તમારે જોઈ લેવાની
રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, રકમ જોઈ લો. અહીંયા આઈએમપી ક્વેશ્ચનની હાઇલાઇટ અલગ છે. બરાબર, આ આઈએમપી પ્રશ્નો છે એ પૂછાય એવા છે. બરાબર, તો આ ખાસ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ પૂછાય એવા દાખલા છે. અહીંયા તમને એક દાખલો આ શીખવાડી દઉં. ચલો, આ બધા ચેપ્ટર નંબર 2 ગુણાકાર. અહીંયા શૂન્યનો સરવાળો તમને આપેલો છે 1/4 અને ગુણાકાર સરવાળો 1/4, ગુણાકાર -1 હોય તો દ્વિઘાત બહુપદી મૂકો. અંતરસૂત્ર ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિમાંથી અંતરસૂત્ર આપણે આગળ અહીંયા જોયું વિદ્યાર્થી મિત્રો. બરાબર, એ જ અહીંયા મૂકવાનું છે તમારે. અહીંયા રહ્યું ઉગમ બિંદુથી ઉગમ બિંદુ A0 થી અંતર, આ જ અંતરસૂત્ર તમારે મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો એ જ મૂકશો એટલે અહીંયા જવાબ આવી જશે આનો. એની જગ્યાએ તમારે આ મૂકવાનું, પછી પાછું આ મૂકવાનું. બરાબર, આ 5 -1, આ 5 +1 અને 7 -3 એ રીતે મૂકશો તો તમારે 100% જવાબ આવી જશે. બરાબર, યાદ રાખજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો અંતરસૂત્ર અહીંયા શું થાય, ઉગમ બિંદુ એટલે a - b પ્લસ આ જવાબ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ પણ હોઈ શકે જવાબ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ કરેલી છે, તમારે જોવાનું રહેશે. બરાબર, અહીંયા જવાબ પૂછું છું, જે જવાબ હોય એ મને નીચે કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, 6ઠ્ઠાનો જવાબ તમારે જોઈ લેવાનો રહેશે. એ જ રીતે આમાં પણ એ જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, બીજું કંઈ છે નહીં. અહીંયા 5 આવશે. બરાબર, અહીંયા એક બહુપદી છે. આ અહીંયા તમારે આ યાદ રાખવાની છે 13, 12, તો અહીંયા શું આવે 5 આવે. બરાબર વિદ્યાર્થી મિત્રો, 5 હોય. બરાબર, આ તમારે જોડ હોય છે. તમારે આ બધી જોડો, તમારે અમુક જોડો છે એ તમારે યાદ રાખવાની હોય છે, કારણ કે એ જ પૂછાતી હોય છે પેપરમાં. તો એ ખાસ કરીને જોઈ લેજો. બરાબર, તો અહીંયા 5 તો 10p એટલે કે 10p એટલે કે આ ખૂણો વિદ્યાર્થી મિત્રો 10p અને 10r cot r. આ બરાબર, cot r એટલે આ. તમે હલવાઈ જશો વિદ્યાર્થી મિત્રો. આ દાખલો ઇઝી છે, આવડે એવો જ છે. એટલે કે આની સામેનો ખૂણો કયો, આ 5 ભાગ્યા 12, 5 ભાગ્યા 12 માઇનસ cot r એટલે 5/13. બરાબર, સાચું છે ને વિદ્યાર્થી મિત્રો? નીચે આ જોઈ લેજો ને, આટલું આવડતું જશે ને તમને. તો કોટ કોને કહેવાય, સાઇન કોને કહેવાય. બરાબર, તો એ જોઈ લેજો. ત્યાર પછી અહીંયા છે ABC. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, લો ચલો. બરાબર, ઓ નો, આની સામેનો ખૂણો એ. બરાબર, ખબર પડી ગઈ. હવે અહીંયા બીડીની મધ્ય લંબાઈ શોધવાની છે. ચેપ્ટર નંબર 7 આવો એક દાખલો પૂછાય છે. હવે આવો યાર તમારી સીટ યાર, આ દાખલો હાઇલાઇટ કરવાનો હતો પણ કર્યો નથી. બરાબર, આપણે કરી લઈએ છીએ. આવો એક દાખલો 100% તમારે પૂછાશે વિદ્યાર્થી મિત્રો, તૈયાર કરી લેજો અત્યારથી જ. ત્યાર પછી કોઈ સમાંતર શ્રેણીનું 150મું પદ, આ પણ આઈએમપી ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાંથી પૂછાશે. બરાબર, અહીંયા ચેપ્ટર નંબર 9 બરાબર ઉચ્છેદ કોણમાંથી પૂછાશે. આવો એક દાખલો તમારે તૈયાર કરી લેવાનો છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ફરી હાઇલાઇટ કરવું પડશે. લ્યો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ હાઇલાઇટ કરી આપી. બરાબર, આવો પણ એક દાખલો હશે. આટલા હું જેટલે હાઇલાઇટ કરું ને એટલા તમારે તૈયાર કરી લેવાના છે. આવો ગમે તે એક દાખલો આવી શકે, પરંતુ આ દાખલો પણ તમારે આઈએમપી લાગ્યો એટલે મૂકી દેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આ તમારે જોઈ લેવાનું રહેશે. મધ્યક શોધો, આવો ગમે તે એક દાખલો હોય, મધ્યક શોધો તો એ પૂછાઈ શકે. બરાબર, સમાંતર શ્રેણીનું 15મું પદ શોધો વિદ્યાર્થી મિત્રો. આવો એક દાખલો તમારે 100% હશે ચોપડીમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ કરીને તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ? અહીંયા ત્રિકોણ બનાવવાનું નહોતું પણ ત્રિકોણ બની ગયું છે, તો એ જોઈ લેજો. સેક્શન સીમાં તમને હાઇલાઇટ કરેલા છે એટલા તમે તૈયાર કરશો તો તમારે અહીંયા મધ્યક શોધો એવો એક દાખલો પૂછાશે. પછી અહીંયા પીના બિંદુને એમ શોધો એવું પણ પૂછાઈ શકે. ઉકેલ આદેશની રીતે કાં તો લૂપની રીતે તમારે
પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 5માંથી એક દાખલો આવશે. બરાબર, અહીંયા પ્રમેય સાબિત કરવાનો રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 9 વર્તુળમાંથી આ ચેપ્ટર નંબર 10 વર્તુળ જે છે એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય પૂછાશે. 2 પ્રમેય છે તૈયાર કરી દેવાના. ચેપ્ટર નંબર 6માં 2 પ્રમેય છે. એક પ્રમેય 100% આવશે. થેલ્સનો પ્રમેય, થેલ્સનો પ્રતિપ પ્રમેય, આ બંને તમારે તૈયાર કરી દેવાના રહેશે. સાબિત કરો કે વર્તુળના જો આ બંને પ્રમેય આ વિભાગ સીમાં મૂકેલા છે ને, બરાબર, આ બંને પૂછાશે વિદ્યાર્થી મિત્રો, તૈયાર કરી દેજો. મધ્યકવાળો એક દાખલો 100% હશે પેપરમાં તમારે. ત્યાર પછી વિભાગ ડીમાં આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 14માંથી એક દાખલો 100% અવશ્યપણે તમારે અહીંયા આપેલો હશે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 14માંથી. બરાબર, તો આ યાદ રાખજો. ત્યાર પછી ચેપ્ટર નંબર 5માંથી પણ એક દાખલો હશે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 5માંથી પણ તમારે એક દાખલો હોઈ શકે છે, હોઈ શકે નહીં. ચેપ્ટર નંબર 5માંથી એક દાખલો હશે. ચેપ્ટર નંબર 14માંથી એક દાખલો હશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 14માંથી 2 દાખલા છે આઈ થિંક. બરાબર, ચેપ્ટર નંબર 13માંથી પણ 2 દાખલા. ચેપ્ટર નંબર 13માંથી 2 દાખલા વિદ્યાર્થી મિત્રો, મજાક નથી કરતો. ચેપ્ટર નંબર 13માંથી 2 દાખલા હશે. થેલ્સનો પ્રમેય પૂછાશે. ચેપ્ટર નંબર 6માંથી એક પૂછાશે. થેલ્સનો પ્રમેય કાં તો થેલ્સનો પ્રતિપ પ્રમેય કાં તો સાબિત કરવાવાળા દાખલા 100% આવવાના રહેશે. અને આઈ થિંક 99.99% થેલ્સનો પ્રમેય અથવા થેલ્સનો પ્રતિપ પ્રમેય તમારે તૈયાર કરી લેવાનો, એ બંને જ હોય છે. સમાંતર શ્રેણીનો એક દાખલો અવશ્ય મને હશે તમારે આ વિભાગ ડીમાં. તો ચાલો, અહીંયા તમને 54 પ્રશ્નો હું તમને આ વિડીયોમાં આપ્યા. 54 પ્રશ્નોમાંથી આઈ થિંક કેટલા તમારે 30 જેટલા પ્રશ્નો તમારે પેપરમાં પૂછાવાની સંભાવના ખરી. બરાબર, પેટર્ન તો એ નહીં જ રહેશે, એમાંથી કંઈ બદલાય નહીં, ચેપ્ટર એ પ્રમાણે જ જશે. તો ચાલો, વિડીયો કેવો લાગ્યો? સારું લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવશ્યપણે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, મળીએ આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર.